તો બીજા એક મોટા સમાચાર અમરેલી ધારી ગીરમાં મુશળધાર વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું છે। આપણે જણાવી દઈએ કે પ્રભાવિત થઈ ગયું છે જનજીવન। વધુ વરસાદના કારણે મીઠાપુર ડુંગરી ગામે મોર સુમડા ડેમના પાણી ગામમાં ફરી વળ્યા છે। ગામમાં પાણી ઘૂસી જતા 68 થી વધારે લોકો ફસાયા હતા। પાણીમાં ફાયર વિભાગની ટીમે જ્યારે કેડસમાં પાણીમાંથી તમામ લોકોને જ્યારે રેસ્ક્યુ કર્યા, પૂરના પાણીમાં ફસાયેલા તમામ લોકો સહી સલામત બહાર કઢાયા છે। આપણે જણાવી દઈએ કે જ્યારે ધારી ગીરમાં પુષ્કળ પ્રમાણમાં પાણી, સીધા દ્રશ્યો આપણે આ બતાવી રહ્યા છે, અને પાણી વધતા જનજીવન પ્રભાવિત થયું છે અને ગામની અંદર પાણી જ્યારે ઘૂસી જતા લોકો અસ્તવ્યસ્ત જીવન થઈ ગયું છે। તો આપણે જણાવી દઈએ કે આ સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। અમરેલી ધારી ગીરમાં મુશળધાર વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે। મીઠાપુર ડુંગરી ગામે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અશોક અમરેલીથી જોડાઈ ગયા છે। અશોક, શું છે અત્યારે હાલ પરિસ્થિતિ, જ્યારે ગ્રામજનો અત્યારે ભયભીત થઈ ગયા છે, પાણી ઘૂસી ગયું છે ગામની અંદર, જ્યારે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, તંત્ર દ્વારા શું અત્યારે પહેલ કરવામાં આવી રહી છે? બચાવ કામગીરી ક્યાં સુધી પહોંચી છે અને ગ્રામજનો કઈ સ્થિતિમાં છે અત્યારે? અશોક जी ચોક્કસ જણાવી દઉં, ખાસ કરીને ધારી ગીર પંથકની અંદર મુશળધાર વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગે આપેલી આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પણ હાલ રેડ એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે અમરેલી જિલ્લાના મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં પાણીથી પ્રભાવિત થયા છે। મોટાભાગના જળાશય છે ત્યાં પણ પાણીની સ્થિતિ હાઈ લેવલ ઉપર તેવું જોવા મળ્યું છે। તેને લઈને ધારી ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। ત્યારે ધારી તાલુકાના જે મીઠાપુર ડુંગરી ગામ છે ત્યાં મોરજેટ ડેમના પાણી ગામમાં ફરી વળતા 68 જેટલા લોકો છે તે પાણીમાં ફસાયા હોય। આ ઘટનાની જાણ અમરેલી ફાયર ટીમને કરતા જ અમરેલી ફાયર ટીમના જે અધિકારી છે ગઢવી સાહેબ તેના માર્ગદર્શન અન્વયે આ જે કામગીરી કરવામાં આવી હતી, રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। પાણીના પૂરમાં ફસાયેલા આશરે 68 જેટલા લોકો છે તેમને પાણીમાંથી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું। આમ જોઈએ તો અમરેલી જિલ્લામાં મોટાભાગના જળાશયમાં પણ મોટું પાણીની આવક હોતું હોય, તેને લઈને અત્યારે હાલ તો દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। નીચાણા વિસ્તાર છે તેને પણ હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે। ઘટનાને લઈને જનજીવન ઉપર પણ ક્યાંક ને ક્યાંક અસર પડી હોય તેવું જોવા મળ્યું છે। વહીવટી તંત્ર પણ સતત ખડે પગે છે, પાણીના વિસ્તારની અવર જવર નહીં કરવાની સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે હાલ આજે મીઠાપુર ગામ છે ત્યાં પણ આવી ઘટના બની હતી અને 68 જેટલા લોકો છે તેને પાણીના પ્રવાહથી ફસાયા હોય તેને બહાર કાઢવામાં આવ્યા હતા અને હાલ તો કોઈ દુર્ઘટના ન સર્જાતા તંત્રએ પણ હાશકારો લીધો છે। જી ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે। અને ગ્રામજનોનો સપોર્ટ સારો મળ્યો અને ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર। મીઠાપુર અને મીઠાપુર ગ્રામ પંચાયત વતી આપણે મીઠાપુર ડુંગરી ગામમાં વધારે પાણી આવતા પ્લોટ વિસ્તારમાં વધારે પાણી હતું અને અમારે અમરેલીથી ફાયર બ્રિગેડની ટીમ આવેલી અને જેણે 68 થી વધારે લોકોને રેસ્ક્યુ કરેલા છે અને ગ્રામજનોનો સપોર્ટ